યુવાઓના ધનગનાટ સાથે ઉજવી રહ્યો છે, ત્યારે આવેલ દરેક મહેમાનોને અમે દિલથી આવકારીએ છીએ. દરેક પરિવારજનોને વિનંતી કરીશ કે તેઓને આપણે પુષ્પ વર્ષા દ્વારા આજના સમારંભમાં તેમનું સ્વાગત કરીએ છીએ. शाम होने लगी है, रात ढलने लगी है. इस महफिल में परिवार का उत्सव मनाने हमारे दिल में चाहत बढ़ने लगी है. थमनी नहीं चाहिए तालियों की गड़गड़ाहट, थमनी नहीं चाहिए तालियों की गड़गड़ाहट, चेहरे पर होनी चाहिए चमचमाती मुस्कुराहट, क्योंकि 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 एंकर वैभव और डॉली की एंट्री हो चुकी है. नमस्कार, आदाब, सत श्री अकाल. स्वागत. તારીખ 8મી જુલાઈ 1998ના રોજ ખૂબ ધામધૂમથી આખા વર્ષ દરમિયાન ઉજવવામાં આવી. પરિવારના 25 વર્ષ આપણા દરેક વડીલશ્રીઓએ અથાગ પરિશ્રમ અને સફળતાપૂર્વક પોતાની જવાબદારી નિભાવી એક નાના છોડમાંથી એક વટ વૃક્ષ ઊભું કર્યું. પણ દિવસો પૂરા થાય અને સૂરજ આથમે એમ હવે પ્રશ્ન એવો થાય કે આ વટ વૃક્ષને સાચવવાની જવાબદારી કોની? પણ આપણા વડીલો ખૂબ હોશિયાર અને સમજદાર હતા, એટલે જ પરિવારની સઘળી જવાબદારી યુવાનોને સોંપવામાં આવી. સમિતિને જમણો હાથ આગળ રાખી આ સમિતિને આશીર્વાદિત કરે. પ્રભુની નમાવી આશીર્વાદ માંગીએ. સર્વશક્તિમાન અને પ્રસન્ન થઈને તમને પોતાની આશીષોથી નવાજો. આમીન. બધા આમીન બોલીશું. સંસારને તડકી છાયણીમાં તમે સદા આનંદમાં રહી શકો, વારસો મેળવવા સુપાત્ર ઠરો. આમીન. પ્રભુનો આભાર. कैथलिक परिवार, कैथलिक परिवार, कैथलिक परिवार, गांधीनगर गुजराती कैथलिक परिवार, गांधीनगर गुजराती कैथलिक परिवार. परिवार છે અમારો, પરિવાર છે તમારો, પરિવાર છે અમારો, પરિવાર છે તમારો, પરિવાર છે અમારો, પરિવાર છે તમારો, આપણ સૌનો એ પ્યારો પરિવાર. કેથલિક પરિવાર, કેથલિક પરિવાર, કેથલિક પરિવાર, કેથલિક પરિવાર. નિર્ધાર છે પાકો પરિવારની દ્રઢતાનો, નિર્ધાર છે પાકો પરિવારની દ્રઢતાનો, નિર્ધાર છે પાકો પરિવારની દ્રઢતાનો, આપણ સૌનો એ પ્યારો પરિવાર. કેથલિક પરિવાર, કેથલિક પરિવાર, કેથલિક પરિવાર, કેથલિક પરિવાર. પરિવારના ઘડવૈયા એ સૌના રખેવાળ, પરિવારના ઘડવૈયા એ સૌના રખેવાળ, પરિવારના ઘડવૈયા એ સૌના રખેવાળ, આપણ સૌનો
એક પરિવાર કેટલીક પરિવાર મહોત્સવનો શુભારંભ કરીએ. प्यार का सागर सागर गया तू है, तू प्यार का सागर
હૃદયોમાં અતિથિ દેવો ભવની ભાવના ધબકે છે. મહેમાનો કોઈ પણ પ્રસંગે ઉપસ્થિતોને ઉર્જા પ્રદાન કરે છે અને પ્રસંગને ઈજન પૂરું પાડે છે, અને એટલે જ મહેમાનોને મોંઘેરા કહેવાય છે. અતિથિઓ પોતાની વિદ્વતા અને અનુભવથી શ્રોતાઓને લાભાન્વિત કરે છે અને એ રીતે શ્રોતાઓને પ્રોત્સાહન પૂરું પાડે છે. હૃદય કેવું ચાલે છે એ તો એક ડૉક્ટર જ કહી શકે. તો હવે આપણે આપણા આગળના મહેમાન શ્રી ડૉક્ટર કલ્પેશભાઈ મેકવાન વિશે જાણીએ. કોના અતિથિ વિશેષ ડૉક્ટર કલ્પેશભાઈને એક પ્લાન્ટ આપી તેમનું અભિવાદન કરશે. ઉપપ્રમુખ શ્રી જોયલ મેકવાનને વિનંતી કરીશ કે તેઓ આજના સમારોહના અતિથિશ્રીના મમ્મી પપ્પાનું પ્લાન્ટ આપી સ્વાગત કરશે. મેકવાનને પ્લાન્ટ આપી તેમનું સ્વાગત કરશે. ડૉક્ટર એન્જલ હસમુખભાઈ પરમારને પ્લાન્ટ આપી સ્વાગત કરશે. સાથે સફળતાના શિખરો સર કર્યા છે અને અનેકાનેક સિદ્ધિઓ મેળવી છે. તો આજે તેમના ભવિષ્યના ઘડતરની શરૂઆત કરી દીધી છે. અને જાણો છો એ ક્યાંથી થાય છે? શરૂઆત થાય છે સ્કૂલથી, એટલે કે સફળતાની પ્રથમ સીડી. અને જેમ જેમ બાળકો એક એક પગથિયું કરીને આગળ વધે છે, તેમ આપણો આ કેથલિક પરિવાર પણ તેમને પ્રોત્સાહન રૂપે હજી આગળ વધવા માટે સપોર્ટ કરે છે. શેરવિન સુકેશ પરેરા, ધોરણ 2, સ્વર્ગસ્થ ગોરી ભાવનાબેન હસમુખભાઈ મેકવાન શિષ્યવૃત્તિ અને પરિવાર તરફથી મેડલ મેળવે છે. નાના ભૂલકાઓને તાળીઓના ગડગડાટથી વધાવીએ. શિષ્યવૃત્તિ
અને પરિવાર તરફથી મેડલ પ્રાપ્ત કરે છે. લીઝા કિરીટભાઈ ચૌહાણ, ઇથેન નીરજભાઈ રોય, ધોરણ 6, સ્વર્ગસ્થ. આરવ ક્રિશ્ચન, ધોરણ 6. તરફથી મેડલ પ્રાપ્ત કરે છે. એનિકા કિરીટ મેકવાન, ધોરણ 6, શિષ્યવૃત્તિ, સ્વર્ગસ્થ પોલ મેકવાન શિષ્યવૃત્તિ અને પરિવાર તરફથી મેડલ મેળવે છે. અને પરિવાર તરફથી મેડલ પ્રાપ્ત કરે છે. પરમાર શિષ્યવૃત્તિ, સ્વર્ગસ્થ ઈસુદાસ સાગરના સ્મરણાર્થે શિષ્યવૃત્તિ અને પરિવાર તરફથી મેડલ પ્રાપ્ત કરે છે. શૈન જોવિયર પુષ્પાબેન આર પરમાર શિષ્યવૃત્તિ અને પરિવાર તરફથી મેડલ પ્રાપ્ત કરે છે. એસીનું કુલિંગ વધારે થયું છે પણ તાળીઓથી ગરમાહટ રહેશે એટલે તાળીઓનો ગળગળાટ અવિરત. રોબર્ટ એન્જિનિયર શિષ્યવૃત્તિ, સ્વર્ગસ્થ પોલ એફ મેકવાન શિષ્યવૃત્તિ, સ્વર્ગસ્થ છોટુભાઈ રામોલા શિષ્યવૃત્તિ, શ્રીમતી વિજયાબેન મનોજ મેકવાન શિષ્યવૃત્તિ અને પરિવાર તરફથી મેડલ મેળવે છે. કરે છે. શ્રી શિરીલ બાસિલ મેકવાન શિષ્યવૃત્તિ, સ્વર્ગસ્થ શ્રી જોસેફ મેકવાન શિષ્યવૃત્તિ અને પરિવાર તરફથી મેડલ મેળવે છે. શ્રી શિરીલ બાસિલ મેકવાન શિષ્યવૃત્તિ, સ્વર્ગસ્થ શ્રી જોસેફ મેકવાન શિષ્યવૃત્તિ અને પરિવાર તરફથી મેડલ મેળવે છે. Thank you, Dr. Angel. Gentlemen and all the fabulous kids over here. I am overwhelmed as well as grateful to the organizers for making me a part of felicitating the graduates and the postgraduates of the Catholic Parivar.
जो रखे कदम तेरे नाम पे मेरी जिंदगी लिख दी मेरे हमदम ना सीखा मैंने जीना जीना कैसे जीना ना सीखा मैंने जीना मेरे हमदम ना सीखा कभी जीना जीना कैसे जीना ना सीखा जीना तेरे बिना हमदम। दहलीज पे मेरे दिल की जो रखे है तूने कदम तेरे नाम पे मेरी जिंदगी लिख दी मेरे हमदम ना सीखा मैंने जीना जीना कैसे जीना ना सीखा मैंने जीना मेरे हमदम ना सीखा कभी जीना जीना कैसे जीना ना सीखा जीना तेरे बिना हमदम। सच्ची सी है ये तारीफें दिल से जो मैंने करी है सच्ची सी है ये तारीफें दिल से जो मैंने करी है जो तू मिला तो सजी हाँ दुनिया मेरी हमदम आसमां मिला ज़मीं को मेरी आधे आधे पूरे हैं हम तेरे नाम पे मैंने जीना जीना कैसे जीना ना सीखा मैंने जीना मेरे हमदम ना सीखा कभी जीना जीना कैसे जीना ना सीखा जीना तेरे बिना हमदम।
પારિવારિક સમારોહની ઉજવણીમાં અન્ય તમામ આમંત્રિત અતિથિ વિશેષ સમારંભમાં ઉપસ્થિત આપણા પ્રેમાવતાર ચર્ચના ત્યારે જ મહાન બને છે જ્યારે સમાજના સભ્યો પુરુષાર્થથી પોતપોતાના ક્ષેત્રોમાં કામયાબી મેળવીને પોતાને તેમજ સમાજને ઉન્નત કરે છે. સમાજ કુટુંબ તરીકે પોતાના આવા પુત્રોનું તેમની સિદ્ધિઓ બદલ સન્માન કરે તે દરેક સમાજની ફરજ અને કર્તવ્ય પણ છે. અને તો જ પેલી ઉક્તિ ખોટી ઠરે કે ગામનો છોકરો ગામમાં નથી પૂજાતો. આપણા સમાજની પણ આપણા પરિવારની પણ એ પરંપરા રહી છે અને એ પરંપરાના પાલન રૂપે આજે સમાજ બઢતી પોતાના નોકરીના કાર્યક્રમ દરમિયાન બઢતી મેળવેલ, વય નિવૃત્તિ થયેલ અને વિદેશ પ્રવાસ કરેલ પોતાના સમાજ સભ્યોનું સન્માન કરવા આતુર છે. પુત્ર શ્રી વિક્ટરભાઈ મેકવાન સાહેબ ખરેખર એક પ્રેરણા મૂર્તિ છે. જે યુવાન યુવતીઓને જીવનમાં ખૂબ આગળ વધવાની અને સિદ્ધિના શિખરો સર કરવાની મહેચ્છા હોય તો આપણા શ્રી વિક્ટર મેકવાન સાહેબ સિવાય બીજું કોઈ રોલ મોડેલ હોઈ શકે નહીં. ઉચ્ચતમ ધ્યેય, એટલી જ મહેનત કરવાની લગન અને એક મુકામ પ્રાપ્ત કર્યા પછી બીજા તેનાથી પણ ઊંચા મુકામે પહોંચી જવાની દ્રષ્ટિ અને તેને માટે કરવો પડતો તમામ પુરુષાર્થ અને જે બલિદાન આપવું પડે તે આપવાની તૈયારી અને એ માટેનો આત્મવિશ્વાસ શ્રી વિક્ટર મેકવાન સાહેબના જીવન દરમિયાન હંમેશા દ્રશ્યમાન થયો છે. શ્રી વિક્ટર મેકવાન સાહેબના ભણતરની શરૂઆત જ અત્યંત શિસ્તબદ્ધ અને સમય પાલન તથા કર્તવ્ય પાલનના પાઠ ભણાવતી, શારીરિક અને માનસિક સજ્જતા કેળવી આપતી જામનગરની સુપ્રસિદ્ધ અને એકમેવ એવી સૈનિક સ્કૂલમાં પ્રાઇમરીથી માધ્યમિક સુધીનું શિક્ષણ એમણે ત્યાં મેળવેલ. ત્યારબાદ ઉચ્ચતર અભ્યાસ માટે તેઓએ ગાંધીનગર અને અમદાવાદમાં પોતાનો અભ્યાસ પૂર્ણ કરેલ. ગુજરાત સરકારમાં સેવામાં જોડાયા પછી તેઓએ સરકારના જુદા જુદા વિભાગોમાં સચિવાલય ખાતે સેવાઓ આપી. પોતાની આવડત, ખંત અને કામને સમર્પિત રહેવાની ભાવનાઓથી સરકારમાં ઉપસચિવ તરીકે તેઓશ્રીએ ગુજરાત સરકારના આઈટી, સાયન્સ એન્ડ ટેકનોલોજી, વન અને પર્યાવરણ વિભાગોમાં પણ સેવાઓ આપી. નાયબ સચિવ તરીકે બઢતી પામીને ગુજરાત સરકારના શિક્ષણ વિભાગમાં પણ તેમણે ઉચ્ચતમ સેવાઓ આપી. તેઓશ્રીની આ તમામ સેવાઓની કદર રૂપે ગુજરાત સરકારે અલગ અલગ 10 સચિવાલય કેડર્સમાંથી 20 ઉચ્ચ અધિકારીઓની ઉમેદવાર તરીકે પસંદગી કરેલી. તેમાં સ્થાન પામ્યા બાદ યુપીએસસીના ઇન્ટરવ્યૂની પરીક્ષામાંથી પાસ થઈને સાહેબશ્રી 20 ઉમેદવારોમાં પ્રથમ ક્રમાંક મેળવીને સરકારશ્રીના ઉચ્ચતમ હોદ્દા એવા આઈએએસ તરીકે પસંદગી અને નિયુક્તિ પામ્યા. સરકારશ્રીના ઉચ્ચ હોદ્દા એવા આઈએએસ અધિકાર તરીકે નિયુક્તિ પછી તેમણે જોઈન્ટ કમિશનર પ્લાનિંગ, સરદાર સરોવર પુનર્વસવાટ એજન્સી વડોદરા, ડાયરેક્ટર આઈસીડીએસ, વિમેન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ વિભાગ ગાંધીનગર જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી ડીડીઓ તરીકે, ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની લિમિટેડ ગાંધીનગરના એમડી તરીકે સને 2016થી 2019 સુધી, એડિશનલ સેક્રેટરી શ્રી રેવન્યુ અપીલ અમદાવાદ ખાતે અને જોઈન્ટ સેક્રેટરી શ્રી રેવન્યુ તરીકે પોતાની સેવાઓ આપી છે. ત્યારબાદ સ્પેશિયલ કમિશનર એસપીએમ, રૂરલ ડેવલપમેન્ટ અને એડિશનલ સીઈઓ તરીકે ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી ગાંધીનગર ખાતે પણ
પોતાની સેવાઓ આપેલ છે. તેઓ શ્રી તારીખ 31/12/2021ના રોજ સરકારશ્રીના નિયમો અનુસાર અત્યંત સ્વચ્છ કામગીરી સાથે અને એક પ્રમાણિક પ્રતિભાની છાપ સાથે ગૌરવભેર વય નિવૃત્ત થયા છે. સરકારશ્રીમાં પોતાના આ સફર દરમિયાન સાહેબશ્રીએ અનેક એવોર્ડ પણ મેળવેલા છે, જેમાં સને 2018માં તેઓશ્રીને કોમ્પ્યુટર સોસાયટી ઓફ ઇન્ડિયા નીલૅન્ડ ઈ ગવર્નન્સ એવોર્ડ ઓફ એક્સેલન્સીસ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે. તેમજ સને 2001માં ભારત સરકાર અને ગોવા સરકાર દ્વારા આયોજિત ઈ ગવર્નન્સની 5મી રાષ્ટ્રીય કોન્ફરન્સમાં બેસ્ટ પેપર ઓન કેસ સ્ટડી માટે નેશનલ એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવેલા છે. હું શ્રી વિક્ટર મેકવાન સાહેબને આદરપૂર્વક વિનંતી કરું છું કે આપ શ્રી મંચ પર પધારીને શોભામાં અભિવૃદ્ધિ કરશો. હું આજના સમારોહના આપણા મુખ્ય મહેમાન શ્રી ધીરેનભાઈ મેકવાન સાહેબને વિનંતી કરીશ કે તેઓ શ્રી વિક્ટર મેકવાન સાહેબને શાલ ઓઢાડીને સન્માનિત કરશે અને પ્લાન્ટ આપીને શુભકામના વ્યક્ત કરશે. સાહેબની આટલી ઉજ્જવળ કારકિર્દી માટે એક સ્ટેન્ડિંગ ઓવેશન બને છે. મહેરબાની કરીને બધા પોતાની જગ્યા પર ઊભા થઈને સાહેબનું અભિવાદન કરે. થેન્ક યુ એવરીવન. કેથલિક પરિવારના હોદ્દેદારો, ભાઈ શ્રી સુભાષ મેકવાન અને સાથે પધારેલ બીજા મહેમાનો અને મારા તમામ વડીલ અને ગાંધીનગર પરિવારના તમામ લોકો, બોલવાની ઈચ્છા વધારે થાય છે પણ બોલવું નથી એ પણ મને ખ્યાલ છે, કારણ કે આ મોકો એવો છે કે જ્યારે પણ માણસ કોઈ બને છે, કોઈ પણ માણસ બને એની બહુ લાંબી મજલ હોય છે, ખૂબ લાંબી મજલ હોય. અત્યારે આપણે બાળકોને જોયા અને અહીંયા હું અતિથિ વિશેષ બધાને જોઉં છું, ડૉક્ટર્સ બધા છે, બટ ડુ યુ થિંક કે ઇટ ઇઝ પોસિબલ ઓનલી વિથ યોર ઓન ઇન્ડિવિજ્યુઅલ હાર્ડવર્ક? પ્રેક્ટિકલી નો. એક માણસ અને એક નાનો છોડ છે એની પાછળ અવિરત મહેનત કરનારા તમામ લોકો હોય છે, ઘણા બધા લોકો, જેમાં ઘરના મા બાપ અને વડીલોથી ચાલુ થાય અને એ જુદા જુદા તબક્કે જે વખતે આવે એમાં એના શિક્ષકગણ, પછી એના સહકર્મીઓ, એના ઉપરના સિનિયર અધિકારી, મારા કક્ષામાં હું કહું તો મારા સિનિયર અધિકારી, એમ ઘણા બધા લોકો આપણા પડોશી, મતલબ તમે જ્યાં હાંક નાખો ને જ્યાં નજર કરો એ લોકો પાસે આપણે શીખવાનું રહે છે. અને
ખરેખર એક આનંદ છે, ઉલ્લાસ છે. આ 26માં યુવા ટીમ અંતર્ગત વાર્ષિક સમારોહમાં આપણી સાથે આપણા સમાજના બિરાજમાન થયેલા એવા માનનીય ધીરેન મેકવાન સાહેબ કે જેઓ આસિસ્ટન્ટ કમિશનર દાહોદમાં છે, વિશેષ તરીકે ઉપસ્થિત રહેલા છે એવા ડૉક્ટર નેહા, ડૉક્ટર અંકિતા, ડૉક્ટર કલ્પેશ, ડૉક્ટર એન્જલ, ડૉક્ટર પ્રીતિ, આ સાથે આપણા આમંત્રણને માન આપીને આપણા ધર્મસભાના ધર્મગુરુ પૂજ્ય ફાધર ઇસિડોર અલ્મેડા, જે અત્યારે આપણા વચ્ચેથી જઈ ચૂક્યા છે, સાથે માન આપીને આપણા કેથોલિક સમાજના ઘણા દૂરથી આવેલા કેથોલિક સમાજના આગેવાનોનો ખૂબ ખૂબ આભાર માનું છું.